જેનું ચોરાયું એ જ ભોગવે ને. જે ભોગવે એની ભૂલ. ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે. આજે પોતાની ભૂલનો દંડ આવી ગયો. પોતે ભોગવે પછી કોને દોષ દેવાનો રહે? પછી સામો નિર્દોષ જ દેખાય. આપણા હાથથી ટી સેટ એટલે કે કપ્રકાબી તૂટે તો કોને કહીએ? અને નોકરથી તૂટે તો? એના જેવું છે. ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ ભૂલ કોની છે? ખોડવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ. એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ આપણને ભોગવટો આપી નહીં શકે. પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીએ ભોગવે એની ભૂલનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, જે ઉપયોગમાં લેવાથી પોતાના તમામ ગૂંચવાડા ઉકલી જાય તેવું અમૂલ્ય જ્ઞાનસૂત્ર છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક ભોગવે એની ભૂલનું વાંચન. કુદરતના ન્યાયાલયમાં. આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે, પણ કર્મજગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, ભોગવે એની ભૂલ. આ એક જ ન્યાય છે, તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી આખોય સંસાર ઊભો છે. એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઇનામ આપવાનું હોય તેને ઇનામ આપે છે, દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. જગત કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે, સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે, પણ સામાન્ય દૃષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દૃષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય ત્યાં સુધી ન્યાય કેમ દેખાય? બ્રહ્માંડના સ્વામીને ભોગવવાનું કેમ? આ આખું જગત આપણી માલિકીનું છે. આપણે પોતે બ્રહ્માંડના માલિક છીએ, છતાં આપણને દુઃખ કેમ ભોગવવું પડ્યું તે ખોડી કાઢને. આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ, કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત, અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે. આ પોતે જ ન્યાયાધીશ ને પોતે જ ગુનેગાર ને પોતે જ વકીલ. તે ન્યાય કઈ બાજુ લઈ જાય? પોતાની બાજુ જ. પછી પોતે પોતાને ફાવતો જ ન્યાય કરે ને. તે પોતે નિરંતર ભૂલો જ કરે. આમ ને આમ જીવ બંધાયા કરે છે. મહીંથી ન્યાયાધીશ બોલે છે કે તમારી ભૂલ થઈ છે, તે પાછો મહિનો જ વકીલ વકીલાત કરે કે આમાં મારો શો દોષ? એમ કરીને જાતે જ બંધનમાં આવે. પોતાના આત્મહિત માટે જાણી લેવું જોઈએ કે કોના દોષે બંધન છે. ભોગવે એનો જ દોષ. દેખીતી રીતે ચાલુ ભાષામાં અન્યાય છે, પણ ભગવાનની ભાષાનો ન્યાય તો એમ જ કહે છે કે ભોગવે એની ભૂલ. એ ન્યાયમાં તો બહારના ન્યાયાધીશનું કામ જ નહીં. જગતની વાસ્તવિકતાનું રહસ્ય જ્ઞાન લોકોના લક્ષમાં જ નથી, અને જેનાથી ભટક ભટક કરવું પડે એ અજ્ઞાન જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું તેમાં કોની ભૂલ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું? તમારા બેમાંથી અત્યારે કોણ ભોગવે છે? ભોગવે એની ભૂલ. આ દાદાએ જ્ઞાનમાં જેમ છે તેમ જોયું છે કે ભોગવે એની જ ભૂલ છે. કિસ્મતના રંગ છે ન્યારા, કોઈ હસે કોઈ રડે. કુદરતના રંગ છે ન્યારા, કોઈ ખીલે કોઈ ખરે. કોઈ સિંહાસન ચઢે, કોઈને નવ ભીખ મળે. શાહ આલમ ના સગા ભીખ માગે શેરીએ. જીવનના રંગ છે ન્યારા, એક ચઢે એક પડે.